તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું ગોપાલ રાવળ. ગોપુના દેશી વ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે. અને જો અત્યારે આપણે જવાનું છે પાલીતાણા. આ ભાઈની તબિયત ખરાબ થઈ ગઈ હતી, આપણે લક્ષુભાઈને. અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે, સારું છે. અને થોડીક અત્યારે તપાસ કરાવવા જવાનું છે. તો જો અને હું લઈને અત્યારે જાઉં છું પાલીતાણા. દેખાડવાના છે સાહેબને કેમ રહ્યું કેમ નહીં. અત્યારે દવા લીધી પછી તને બહુ સારું છે. આ રીતે છે. અને જાય છે અત્યારે પાલીતાણા. ચાલો હવે આપણે નીકળીએ. ખાવાનું કાંઈ કહેવાનું થતું જ નથી. ખાવા પીવામાં ધ્યાન રાખવું પડશે ને. ધ્યાન રાખવાનું સમજતો જ નથી, કોઈનું માનતો જ નથી. હે જો ને તો બહુ ખા કોકનું માનતો હો. દવા કેટલા એના બાપા રોજ ના પાડે. તડકાનો રખડમાં થોડું કોઈનું માને. બાબા કારખાને વ્યા જાય, ભાઈ સાયકલ રખડવા ભાગી જાય. સાચી વાત ને? હે બાપા બધું ત્યાં પાડે ને તું આ રીતે છે. તો જો ભાઈ, પાલીતાણા જવા અમે નીકળી ગયા છીએ. આ ભાઈને થોડુંક દવાખાને ચેક કરાવવાનું છે, કારણ કે દવાને પેલા દાખલ કર્યો હતો, 3 તારીખે દાખલ કર્યો હતો. એની દવા લીધી પછી અત્યારે સારું છે. અત્યારે ખાલી તપાસ કરાવવા જાય છે. શું કે શું નહીં, ખાવા પીવામાં ધ્યાન રાખવું પડશે. અને ભાઈ બાળકો થોડીક સલાહ દઉં છું, કાંઈ બહારનું ઓછું ખાજો. નકર જો અમારા લક્ષુભાઈ ગોળે થાય, ખાલી એક ટીકડું ખાઈ જાય કે ખાલી ગમે ચોકલેટ ખાઈ જાય ને, તો એ ચોકલેટ અમારે 10 થી 12,000 રૂપિયાની ચોકલેટ થાય. બોલો, એક ચોકલેટ ના. બાફેલા મગ ખાઓ, બાફેલા શેણા ખાઓ. તમને એમ થતું છે કે તમારા છોકરાને તમે શેણા એવું ખવડાવતા હોય, તમારે દવાખાને જ ન લઈ જવું પડે. તમારી વાત સાચી છે, હું માન્ય કરું છું. આ વસ્તુ થઈ પછી મને શીખવા મળ્યું કે ભાઈને બાફેલા શેણા ખવડાવાય, મગ ખવડાવાય, આવું બધું ખવડાવાય. બરોબર ને? ખોરાકમાં તો છે ને ભાઈ, થોડુંક આમ અત્યારે બધું ભેળસેળ આવે છે, ધ્યાન રાખવું પડે. તો હવે જઈએ છીએ પાલીતાણા જઈને તમને મળીએ. જો અત્યારે રોડ ઉપર તો સહી અમે જો અમે પાલીતાણા અત્યારે હોસ્પિટલે પહોંચી ગયા છીએ. લક્ષુભાઈનો એ રિપોર્ટ થાય છે, લોહી લે છે. હું જોઈ ન શકું ભાઈનો, એટલે હું આ બાજુ હોઈ આવ્યો છું. જો બહારનો નજારો તમને દેખાડું, હોસ્પિટલની બહારનો. અહીંયા છીએ અત્યારે અમે. અત્યારે એનું લોહી લે છે. હવે રિપોર્ટ એક નોર્મલ આવી જાય એટલે ઘણો બસ, બીજું શું જોઈએ આપણે. અત્યારે રિપોર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે એનો. હવે રિપોર્ટ આવે ને રિપોર્ટ નોર્મલ આવી જાય એટલે એનું મોઢું લો કેમ પણ જીગર વાળો કેમ છે? એમાં એવું છે ખબર છે, 50 ગ્રામ લોહી છે, 100 ગ્રામ તો લઈ જાય, 700 ગ્રામ કઠણીયો છોકરો છે એમ તો ભાઈ મારો. કે કાંગડું લોહી લઈ ગયા 50 ગ્રામ લોહી લઈ ગયા 400 માંથી. જો આને હું આ હાટે દારૂ લાવ્યો હતો. જો તો જો ભાઈ, હવે અમે રિપોર્ટ કરાવી નાખ્યો છે. અક્ષર હોસ્પિટલમાં પાલીતાણામાં આવ્યા હતા, રિપોર્ટ કરાવી નાખ્યો. રિપોર્ટ આવ્યો છે નોર્મલ. એટલે હવે અમે ઘરે જવા નિયરવી છે. જો આ ભાઈને થોડીક સલાહ તમે દેજો કોમેન્ટમાં કે આને ખાવા પીવામાં ધ્યાન નથી રાખતું. મા ઉપર વાળાને દિયા છે, રિપોર્ટ નોર્મલ આવ્યો છે, કઈ ઉપાધિ જેવું છે નહીં. અને જો હવે અમે જઈએ છીએ ઘરે. આપણા લક્ષું ભાઈ છે, વળવા મળ્યા છે હવે તો. ક્યાં ગયા લાલા કાકા ની મનદીપ મામાની? હે હું ખાઉસ મોળે વેફર ખાવીશ. પાલીતાણા આવી અને ગોપાલની ફેમસ લચ્છી ન પીવી એવું તો બને જ નહીં. આમ જો ચાલો મિત્રો, હાલો મિત્રો, મસ્ત મચ્છા લચ્છી પીવા. પતલી પીનું ચાર્જર ભૂલાઈ ગયું. હાલો ભાઈ, જો આ રીતનું છે. આમ છોકરાને થોડોક રિપોર્ટ નોર્મલ આવ્યો એટલે અમે ટેન્શન વિના થઈ ગયા. હવે થોડીક અમને મજા આવે છે. હું કેવું મનદીપભાઈ? બરોબર છે. છોકરાને થોડીક તકલીફ ખરાબ હતી એટલે 1 લચ્છી ભાઈ, અમારા બધાના 2 જોઈએ. આ રીતનું છે. હાલો હવે લચ્છી પીવા.